કાકા કીધી ખરું 2 દાડામાં ગાડી લઈ આવવાનું, પણ લેવા જશે હવે શોરૂમમાં. કીધી ખરું લઈ આવવાનું, બધા ભાઈ બંધોને કહી દઉં 2 દાડામાં ગાડી લાવવાની, એટલે પેડા બેડા લાવવા પડશે. હાલને બાર બધું ખર્ચો થવાનો. આ ગામમાં જ આવ્યો. ગામમાં જઈએ હવે તમે જમીન વેચી હતી, મોટા માણસ થઈ જાય એમાં ઘર બાજુ નહીં હતા તમે. એટલે શું પૂછું કે આમાં કાકો તો ફરવા માંડ્યા પૈસા તે હોટલ જ બધા જવા માંડ્યા હવે તો. એવું હતું ગાડી બાડી કહે છે તે લાયા કે ના લાયા? લાવવાની કીધી માં કાકા 2 દાડામાં લાવવાની કીધી હોય. ગામમાં બધા વાત જ કરે કે આવો ગાડી છે ને લાવવાની. આ ખાલી 2 દાડા જપો, ખાલી 2 દાડા લાવી દેવાની જ છે. 2 દાડા લાવી દેજો. હા લેડો તમારે ગામમાં થોડું કોમન છે, હું આવું. હા લે આ બધા પૂછપૂછ કરે ગામના કે ગાડી ત્યાં લાવવાની. મારા કાકા કે ઉપર ગાડી લાવવાની બધા વાતો કરે ગામમાં. એટલે કાકા હું ભત્રીજા એટલે પેલા હા ઘેર આવતો હતો ને તે પેલા કાળુજી મળે તા તેમ ક્યાં હતા કે ગાડી નહીં લાવવાની કે. એટલે આ ગાડી તો નંધાઈ તો ખરી પચા 2 દાડા વાર તો લાગે ને ગાડી એકી દમાઈ જાય તો ગાડી વાળો નવરો હો તે 2 આખા ગામમાં ચર્ચા થાય કે ગાડી ચાલ લાવવાની છે. એટલે તો આપણે તો લાવવાની જ છે ને ગાડી, ચો નહીં લાવવાની. ભત્રીજા આપણે બેઠે પછી વાતો કરીએ. ખુરશી લેતા આ બાજુ. બોલો. મારે તો ગાડી લાવવાની, લાડી લાવવાની છે. એટલે તું પેલા નક્કી કર, તારા ગાડી જોઈએ કે લાડી જોઈએ? 2 જોઈએ. અરે 2 મૂર્ખા એક અંગાત ના આવો. એ તો લાવવાની ને 2 લાવવાની તો. શું 2 લાવવાનું હે? ગાડી લાવવાની, લાડી 2 લાવવાની. હા પેલા તું નક્કી કર કે ગાડી જ જોઈએ કે લાડી જોઈએ, તો પછી મને સેટિંગ કરતા ફાવા પૈસાનું. ના 2 લાવવાની. અરે 2 એક અંગાત ના આવો. ના કાકા મારે ગાડી લાવવાની, લાડી લાવવાની. અરે તું લે પેલા તો ગાડી તો લાવ દે, પછી તારી લાડી લાવીએ હે. પકાજી કાકુન બત્રી તો હું વાતો કરો? અરે હાથીજી આવો. અરે આ તો અમારી વાતો હતી થોડી. ઊંઘા જા હાથીજી આ દેહો દેહો હાથીજી તો આઈ બેસે ઘણો. લો હું કો મારું આ તો કહું લાવ પકાજી તો ઘણા દિવસ થઈ ગયા તે જી આવું કહું. સારું કર્યું આયા ના મંગાન પૈનાવા જ ખરા. અરે આ પેલા અત્યારે ગાડી લાવી મંગાન હતા નિભાઈનાઓમાં. આ અડધો ગાડો થયો. અરે ચો જેવી ઉંમર થઈ ગઈ હો. આ ગાડી ને બાડી બધું મેલો. હા પેલા ગાડી લાવવાની એટલે ગોમર બળતરા થાય લોકોને. અરે આ બળતરા પછી જેવી તેવી ને બ્લેક ઘોડા લાવવાની, બ્લેક અરે ઘોડા. મને ખબર કે બ્લેક ઘોડા લાવવાની હે, પણ આ મંગાન પૈનાવો પેલા. કાકા હાથીજી કહી દેવું ના બોલો, મારે ગાડી લાવવાની બ્લેક ઘોડા. હા જો એને ગાડી લેવાની અત્યારે પૈણમાં અરે આ પેલા પૈનવાનું પછી ગાડી બાડી લાવવાની. ગાડી લાવવાની, બીજું કશું લાવવાનું નહીં મારતા. એ તો પછી પૈણાય મંગાન તો એવો પૈણાય વાતે ગાતે કે આખું ગોમ જોવા જશે. ના ના પૈણાયો મંગાન. એટલે આ કાળુબા ચો જઈએ? ગામમાં જજો તમે તો જઈએ. હું ખેતરમાં ગયો હતો. એવું અને હેડો પકાજી તો જતા ઘણા દાડી જઈએ. તમને ખબર નહીં પૈસા આયા તને આપણને યાદ નહીં કરતા. સાચી વાત. કાળુબા આવો. હા પકાજી હાથીજી મંગા ઉભો થા બેહવા દે તો હમણાં. સાહેલજી બીજી ખુરશી નહીં, તમે આ બાજુ બેહો. હું મારા પત્રીજા જોડે બેહું. હા દીદી તમે એવું કહો તો મને પૂરી ચડે એવું કે હશે તમારે. હું કીધું હું એ તમે નહીં કહેતા કે લાડીને ગાડી નહીં લાવવાનું? ગાડી તો લાવતા નહીં. એટલે આ ગાડી તો નંધા દીધી હો. ખાલી ખોટી વાતો જ કરો ગામમાં. આ 2 દાડા ખાલી રવિવારે લેવા જ જવાનું શોરૂમે. કેનો લાવશું પણ? તમે પકાજી ને એવું ના કહેશો, ગાડી લાવી દેશે 2 દાડા. પેલા કહું મંગન પૈનાવો જે તે ઓછી કે તમે બ્લેક ઘોડા કહેતા હતા. પછી લાવવાના. આ મંગાન તો મારા પૈનાનો તમે શાંતિ રાખો, પેલા ગાડી લાવવા દો. ગાડી લઈને તો ગામમાં આખા વટ પાડવાનું. વટ પાડવાનું મારો ગાડી લઈને ખાલી બ્લેક ઘોડા લાવવાની, એટલે જેવી તે લાવવાની. બીજા વાત સાચી હતા તો બ્લેક ઘોડા જ લવાયા હતા. બ્લેક ઘોડાનું માર્કેટ અને આવી જઈએ બા મુહૂર્તમાં રવિવારે આવી જઈશું. રવિવારે રાખ્યું. પૈયા મંગો તો ખીલવાનો જ ને. અરે મંગો ખીલવા શું કે અમે 2 જણા ખીલવાના. ગાડી જોઈને તો મારો હતો તો તોય અહીં આવવાનો. પહેલી આજ પહેલાડી. અરે પછી તો લાવી જોઈએ તો ગમે તો આપણે હકો આવવાનો એમની. સારું આપણે હોધવાય ને જવું પડે તારો. ઘેર બેઠે આવશે. સારું તમાર કાકો કહે ને એલી વાત મોની ને પેલા ગાડી જ લાવજી. રાતી પેલા ગાડી જ લઈ લ્યો. હા ગાડી તો નંદાઈ દીધી, આવી જવાની રવિવારે. એવું હોય? હા અને તમે બધા આવજો પેડા. પકાજી ગાડી કેટલા વાગે લેવા જવાનું રવિવારે? અરે તો 10-11 વાગે સુધી જઈશું આપણે. કાકા આપણે ગાડી લઈને મોટો હાર લાવવાનો. મોટો અલે એ તો મોટો હાર લાવીશું ને. પેલો ગુલાબનો મોટો હાર આવે ને એવો લાવવાનો આપણે. એ તો તને જેમ ફાવી એવું લેતા આવીએ ને તું તાર. એટલે આપણને ગામમાં લાગે કે આવા ગાડી લાવે. હા
બધાને ખબર છે તમે ગાડી જ લાવવાના છો. આમ દેખાવ જોઈએ ને કે ગાડી લા. ઓન ભાઈ નવી નવી હશે એટલે દેખાય છે ચકચકાટ. લે આ એ તો બધું તો નવી એ તો દેખાય તો ખરી જ ને. ભાઈ જતા દિવસ સાચવજો પા. એટલે હાચવાની ખરી જ ને એમની થોડી કઈ ગાડી લાવવાની હે. ના પકાજી તમે ગાડી જ લાવો પણ માપમાં રહેજો પાહા. નકર પાહું પૈસા અત્યારે તો હોતા મારતા એટલે પાછા તમે કૂદવાના કાકોને ભત્રીજો પેલું લાવીએ ને ગાડી લાવીએ ને બધું લાવો છો તમે. એટલે એ તો બીજી વેચી મારવાની ઈ ચોતા. પણ એ વેચવા ઓછી લાવવાની આપણે. એટલે આ બધી જમીન વેચી નાખી છો તો ભાઈ ખાશો હું. તાવરી અરે એ તો હોવ કરીશું મજૂરી કરીશું. મજૂરી કરીને પછી તમે આમ મજૂરી કરીને પછી તમારે પછતાવા હશે કે સારું જમીન વેચીને આવ્યા તો સારું હતું. અરે કશું પસ્તાવાનું અત્યારે બધા મજૂરી જ કરે હે ને ચો નહીં કરતા. અત્યારે તો પૈસા એટલે તમે તો ઉડશો જ કાકો અરે અત્યારે તો ઉડવાનું જ ને પૈસા હોય એટલે શું કરવાના ઉડે. અને આ તો પૈસા ભરજો તો ગાડી જ લાવવી બસ ગાડી જ લાવવી હે. લાવવાની ફરી ગાડી ના જાય પાછું બે ગામમાં દાડા. વાતો કર કરે લાવવાની ગાડી મારતો મોટા પેલો મોટો હાર ચડાવવાનો ગાડી તો ગુલાબ વાળો. આ પકાજી ગાડી તો ચકચકાટ આવશે નહીં. અરે ઈન મતે આવા રૂપિયા 2 લાખ રૂપિયા ખર્ચવાના ચકચકાડી મતે આવે ગાડી. ઓ ભાઈ એ બહુ મોટી રકમ. અરે આ પકોજી ને એવા અત્યારે તો ભલે કૂદતા હે પણ હવે પૈસા પચશે ને એટલે ગાડી તો અત્યારે છૂમ લઈને પાછી ગાડી જતી રહેવાની. અત્યારે લાવશે પાછી છૂમ લઈને ઓટા મારશે અને જતી રહે એટલે પાછી જતી રહેવાની. અત્યારે તો તમે ભલે કૂદતા હે. એટલે હાથીજી તમે મનમાં કોઈ કીધું એ આ કશું હું જ નહીં બોલું. એટલે મારતો ગાડી લઈને નીકળે ને વટપડવા ના કાઢું પા હું તો ગાડી લઈને નીકળે એટલે સુરક કરી નીકળી જાય. એવું હે તા વચ્ચે રસ્તામાં જોજો ને કે પા સાથે બાજના હશે તો ઠોકાવાના પા એમ તો નાટક કહીએ ને. ઓ પકાજી ઓને પા ઓછી ગાડી આલજો પા. ના ના એ તો અત્યારે તો નહીં આલું ને ગાડી. ઓને કા પાર્કિંગ ના આવી હોય ને તમે ઓને મોકલો ગાડી લઈ. અને અત્યારે તો કોઈ તો ગાડી નહીં આવતી પા ગાડી શીખવા જ લાવે એટલે ઓલે આ પકાજી તો રવિવારે સુખનો સૂરજ ઉગી જવાનો અને અમાર ત્યાં સુખનો સૂરજ ઉગશે. હવે છે હું થયું ને એ જ ખબર નહીં પડતી મારે. આપણે હશે કોઈક દિવસ તો વારો હશે ને આપણે સુખનો સૂરજ ઉગાડવાનો. એટલે આપણો વારો ના આવે શું ના આવશે. એટલે આપણા જોડે એટલી બધી જમીન જ તો લે આ તમારી માઈક આંગલ લેનો કોમ નહીં લે સુખનો સૂરજ ઉગાડવાનો. એ પકાજી માપમાં યાર માપમાં તમે યાર. શું માપમાં? તમે જમીન વેચી લાયા હો. અરે આ તમે રવિવારે જોઈ લેજો બ્લેક ઘોડો આવશે બ્લેક ઘોડો. અરે માઈક આંગલ તમારું કામ નહીં ગાડી લાવવાનો. એટલે પકાજી થોડું માપમાં તમારા જોડે પૈસા એટલા હતા. અરે પૈસા એટલે જ તો ઊંચા હે રે ને. અરે પૈસા આવી ગયા એટલે એ પાછું જમીન વેચીને લાયા તમે. અરે એ તો અમે ગમે તે ના કર્યું જમીન વેચી ગમે તે કર્યું. મહેનત થી ગાડી લાવવાની ખરી ને અમાર. પણ મહેનત થી લાવો ને તો આમ લાગે કે મહેનત કઈ લાયા. જમીન વેચવાથી તો બધાય લાવે ગાડી. અરે પણ તમે વેચીને લાવો ને બળતરા કર્યાવાના. માર તો વટ પડવાનો માર તો ગામમાં ગાડી લાવે એટલે. તમે જમીન વેચી એટલે અમે લાવશું પણ મહેનત થી લાવશું. હા તમારી જેમ જમીન નહીં ઉડાતા અમે. અરે આ તો કહું કરો તો તમારા જેવા કોમ નહીં 18 લાખ રૂપિયા ખર્ચવાનો. ત્યાં તમે લાવ ખરા પેલા લાઈ જાઓ ખાલી એક પેલી અલ્ટો લાઈ જાઓ અલ્ટો ખબર પડે. અલ્ટો હું થાર આવશે અલ્ટો ની થાર આવશે. અને જોઈએ કદી સપના મેં જોઈ તમે થાર અલ્યા સપના તો કેટલી વાર જોઈ. શું જોઈ? જોઈ મને અમને થાર જોયો છે. પેલો ઘરમાં પેલો મેલેલો એવો થાર નતો જોયો એમ પછી એવો જ જોયો તો અમે. એટલે તમારા કોમને તમે સપનામાં એવો જ થાર લાવો લ્યા. અલ્યા ભૂલશો નહીં તમે કે તમારા જમીનની દલાલી મેં જ કરી એટલે હતી. પણ તમે તો દલાલી કરી હવે જમીન તો અમારી હતી ને. હા તે જમીન ભલે તમારી હતી પણ હજુ 24 વીઘાની દલાલી માર જોડે પડી રહી છે. તારી આ પકોજી ને એવા તો ખીલ્યા કારી ગાડી લાવવાના. અલ્યા હાથીજી અને કાળુબા હેડો ઘર બાજુ જઈએ. ઓ પાછું મોડું થઈ ગયું. આ કાળું ભાત તો દેખાય નહીં પાહા. વાત સાચી અમને ખોરાક ખોર કરવું પડે. અરે આ સવારે વહેલા આવી જજો રવિવારે એ હારું જવાનું હો 11 વાગ્યાનું મુહૂર્ત અપાવું. એ હારું એ તો તમે શોરૂમ માં નહીં પકડીને અમે આવી જઈશું. હા ભૂલતા નહીં પા. એ હારું તો એમ ના કહેતા કે હું ભૂલી ગયો ને આમ થયું ને છેતરે ગયો તો મારા ઓળખ્યા જોયું મંગાવ અમને કેટલી રિયા આવે આપણે ગાડી લાવીએ હતી. કાકા આપણે ગાડી લઈએ એટલે બોરી ચડાવ્યું હતું. તો અમે તો રી બરતા જ છે બધા. અમે એમને રી તો આવે પેલા નહીં આપણા ઉપર. આ જમીન વેચી તાની તો જબરી રી આવે પણ અમે કઈ કરી શકતા નહીં આપણા ઉપર. હા કજ નહીં વાગે એવા એમના. એ તો આપણે કેવા હતા. હા એટલે કહેતા કે પેલા લાડી લાવો પણ પેલા લાડી નહીં ગાડી જ લાવવાની. એટલે લાડી તો ઓટોમેટિક જ આવશે અમે. અરે આ કાળુબા આ પેલા તો હે ને આપણે ગાડી લેવા જઈએ ને
તારે શું કરવાનું ખબર કેસર પેડા લેવાના બા સાચી વાત અને ફૂલ જ ખર્ચો કરાવવો પડશે સાચી વાત. વાત સાચી જમે વગર તો આબુ જ નહીં હોટલમાં 5 સ્ટાર હોટલમાં જવું છે. આ તો આપણે એમ કહેવાનું કે આવડી મોટી ગાડી લાયા તો હોટલમાં તો લઈ જાઉં મોટી